વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાં આપણે ગઈ વખતે આ ચેપ્ટરની અંદર ગઈ વખતે આપણે નર પ્રજનન તંત્રની વાત કરી ગયા હતા. નર પ્રજનન તંત્રની વાત કરી ગયા હતા. હવે આપણે માદા પ્રજનન તંત્રની વાત કરીશું. નર પ્રજનન તંત્રની વાત કરી ગયા. હવે આપણે માદા પ્રજનન તંત્રની વાત કરીશું. તો ક્વેશ્ચન છે, માદા પ્રજનન તંત્ર આકૃતિ સહ વર્ણવો, અથવા તો એને સ્ત્રી પ્રજનન તંત્ર આકૃતિ સહ વર્ણવો આવું આપણને મળશે. બરાબર. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો હું તમને દર વખતે કહું છું કે કોઈ પણ આપણે પ્રશ્ન લખીશું તો એની પહેલાં શું બતાવીશું? ટ્રેલર બતાવીશું. તો એવી જ રીતના આ પ્રશ્નમાં આપણે અંદર શું આવશે? તો માદા પ્રજનન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ એ આપણે સૌથી પહેલાં વાત કરીશું. તો સૌથી પહેલાં આવશે કે માદા પ્રજનન તંત્ર એમાં એક જોડ અંડપિંડ, એક જોડ શું આવેલું છે? અંડપિંડ. ત્યાર પછી એક જોડ અંડવાહિની, એક જોડ અંડવાહિની જેને ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ અથવા તો ફેલોપિયન નલિકા તરીકે ઓળખાય. એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની જેને ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન નલિકા કહેવાય. ત્યાર પછી ગર્ભાશય જેને કુખ તરીકે પણ ઓળખાય. કુખ યોનિમાં એ બેની વચ્ચે આવશે ગ્રીવા. તો આટલા ભાગોનો સમાવેશ માદા પ્રજનન તંત્રમાં કરવામાં આવે છે. એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની જેને ફેલોપિયન ટ્યુબ કહેવાય, ગર્ભાશય અને યોનિમાં. હવે આપણે એની આકૃતિ જોવાની છે. બરાબર. તો સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરીએ. આ જે છે એ અંડવાહિની છે, અથવા જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ફેલોપિયન નલિકા તરીકે ઓળખીએ છીએ. આ ભાગ જેને આપણે ગર્ભાશય તરીકે ઓળખીશું. તેના તરીકે ઓળખીશું? ગર્ભાશય. હવે અહીંયા તમે જોશો આ જે દેખાય છે લંબગોળ હોય જે શું છે? તો કે અંડપિંડ. કયો ભાગ છે? અંડપિંડનો ભાગ છે. કયો ભાગ? અંડપિંડ. બરાબર. સારું. ત્યાર પછી નીચે આપણને જોવા મળશે
તો આ રીતના આપણને આખી રચના જોવા મળશે. બરાબર. હવે આની અંદર આપણે નામ નિર્દેશન આપીએ તો સૌથી પહેલા આ શું છે? અંડપિંડ છે. આ અંડવાહિની ગર્ભાશય અહીંયા અવળો ભાગ જેને ગ્રીવા કહેવાય અને ત્યાર પછીનો ભાગ યોનિમાં. આખી એની રચના. હવે આપણે એને ડિટેલ લખીએ. આકૃતિ દોર્યા પછી આપણે ડિટેલમાં લખીશું એના વિશે. તો પહેલો ભાગ કયો આવશે? અંડપિંડ. કયો આવશે? અંડપિંડ. તો અંડપિંડનું સ્થાન, પહેલા સ્થાન તો સ્ત્રીના ઉદર ગુહામાં અંડપિંડ આવેલા છે. ક્યાં? ઉદર ગુહામાં. સ્થાન શું બતાવીશું આપણે? સ્ત્રીના ઉદર ગુહામાં અંડપિંડ આવેલા છે. કઈ જગ્યાએ આવેલા છે? ઉદર ગુહામાં. ત્યાર પછી સ્થાન થઈ ગયું ને. હવે એની સંખ્યા. તો આપણે શું કહ્યું? કેટલા હોય? એક જોડ. એક જોડ એટલે કેટલા કહેવાય? બે. એટલે બે લખીશું, બ્રેકેટમાં લખીશું એક જોડ. શું લખ્યું? એક જોડ. બે. હવે એનો આકાર તો લંબગોળ. આકારમાં શું લખીએ? લંબગોળ. લંબગોળ આકારના હોય. અને હવે એની આવશે રચના. આકાર પછી હવે શું આવશે? એની રચના. તો રચનામાં હવે જો હું વાત કરું, ત્યાં નથી લખ્યું કે ત્યાં કદાચ તમને ના દેખાય તો અહીંયા જ લખું છું. રચના. તો રચનામાં આપણે એવું કહીશું, તમે આકૃતિમાં બરાબર જુઓ તો અંડપિંડ અંડવાહિની સાથે સીધા જોડાયેલા છે? ના. બે એકબીજા સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એટલે અંડપિંડ અને જો અહીંયા ગર્ભાશય સાથે આ જે ભાગ છે એને કહેવાય સ્નાયુબંધ. શું કહેવાય? સ્નાયુબંધ. જેના વડે એ ગર્ભાશય સાથે જોડાયેલા છે. પણ આપણી ચોપડીની વાત નથી એટલે આપણે એવું નથી લખતા. પણ અંડપિંડ અંડવાહિની સાથે સીધા જોડાયેલા નથી. સાથે સીધું જોડાણ ધરાવતા નથી. સીધું જોડાણ ધરાવતા નથી. અંડપિંડ અંડવાહિની સાથે સીધું જોડાણ ધરાવતા નથી. હવે રચના પછી એનું કાર્ય. તો કાર્યમાં શું આવશે? તો અંડપિંડ શું ઉત્પન્ન કરે? અંડકોષ. અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કરે છે. અને જોડે જોડે એનું બીજું કાર્ય શું આવશે? તો માદા જાતીય અંતઃસ્ત્રાવ. માદા જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? માદા જાતીય અંતઃસ્ત્રાવ કયા છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. આ કોનું કાર્ય થયું? અંડપિંડ. હવે જો બે અંડપિંડ છે ને તો બંને એકાંતરે અંડકોષ ઉત્પન્ન કરે. એકાંતરેનો મતલબ શું? કે એક અંડપિંડ આ મહિને અંડકોષ ઉત્પન્ન કરે
ધારો કે આને જાન્યુઆરીમાં ઉત્પન્ન કર્યો હોય તો આ ફેબ્રુઆરીમાં ઉત્પન્ન કરે, માર્ચમાં પાછો આનો ટર્ન આવે, એપ્રિલમાં આનું, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન આવી રીતના એકાંતરે શું થશે એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે. તો આ કોની વાત થઈ? અંડપિંડની વાત થઈ. અંડપિંડનું સ્થાન, સંખ્યા, આકાર, રચના અને કાર્યની આપણે વાત કરી. હવે અંડપિંડ પછી કોનો વારો આવશે? અંડવાહિની. અંડપિંડ પછી આપણે કોની વાત કરીશું? અંડવાહિની. તો અંડવાહિની એટલે હવે બી કરી લખીશું આપણે અંડવાહિની. બી અંડવાહિની. તો અંડવાહિનીમાં આગળ પ્રવર્ગ જેવી રચના છે. શરૂઆતનું છેડો પ્રવર્ગ ધરાવે છે અને પહોળો હોય છે, જેને અંડવાહિની નિવાહ કહેવાય. જો આ પહોળો છેડો અને પ્રવર્ગ ધરાવે, આ વાળ જેવા પ્રવર્ગ હોય, જેવો એમાં અંડકોષ ઉત્પન્ન થાય એટલે પેલા પ્રવર્ગ શું કરે? આમાં હલે અને અંડકોષને પોતાનામાં ખેંચી લે. તો આને અંડવાહિની નિવાહ, અંડવાહિની નિવાહ. હંમેશા યાદ રાખજો, નિવાહ એટલે પહોળો ગરણી જેવો ભાગ, જેને નિવાહ કહેવાય. તો અંડવાહિનીમાં આપણે લખીશું કે શરૂઆતનો પહોળો ભાગ, જેને શું કહેવાય? અંડવાહિની નિવાહ. અંડવાહિની નિવાહ કહે છે. તે કેવો છે? પ્રવર્ગ યુક્ત. કેવો છે? પ્રવર્ગ યુક્ત હોય છે. અને આ અંડવાહિનીની રચના થઈ અને એનું કાર્ય શું? તો કે અંડકોષનું વહન કરે છે. અંડકોષનું શું કરશે? વહન. અંડકોષનું વહન કરે છે. તો આ કોની રચના થઈ? અંડવાહિની. ત્યાર પછી હવે કોની વાત આવશે? ગર્ભાશય. ત્રીજી વાત કોની આવે છે? હવે ગર્ભાશય. તો જો ગર્ભાશયની વાત કરીએ કે સી, ગર્ભાશય. તો ગર્ભાશયનો આકાર કેવો છે? ઊંધા નાસપતિ જેવો છે. ઊંધું નાસપતિ, નાસપતિ જોઈ છે તમે? તો નાસપતિને ઊંધી કરો એટલે ઉપરથી પહોળો છેડો અને નીચેથી કેવો થઈ જશે? સાંકડો છેડો. એટલે એને ઊંધા નાસપતિ આકાર, ઊંધા નાસપતિ આકારનું ગર્ભાશય, જેમાં શું થાય છે? ગર્ભનું સ્થાપન. જેમાં ગર્ભનું સ્થાપન થાય છે. હવે આની અંદર જ્યારે ગર્ભનું સ્થાપન થઈ જાય, આખું જે છે એ ગર્ભાશય છે, બરાબર? આખું ગર્ભાશય છે. હવે જ્યારે એમાં ગર્ભનું સ્થાપન થઈ જશે એટલે એનું જે અંતઃ આવરણ છે, આ એનું અંતઃ આવરણ છે, જે રુધિરયુક્ત બને છે. કેવું હોય છે? રુધિરવાળું હોય છે. અંતઃ આવરણ રુધિરવાળું હોય છે અને ગર્ભનું સ્થાપન થવાથી અહીંયા આ માર્ગ બંધ થઈ જશે. જે આપણે જેને ગર્ભનાળ તરીકે ઓળખીએ અથવા જરાય તરીકે ઓળખીએ, આ માર્ગ શું કરી દેશે? બંધ કરી દેશે, જેના કારણે ગર્ભ બહાર નીકળી શકે નહીં. બરાબર? તો ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થશે. 9 મહિના સુધી ગર્ભ તેમાં રહે છે. ત્યાર પછી કયો ભાગ આવશે? ગ્રીવા. તો ગર્ભાશયના છેડાને શેના તરીકે ઓળખાય? ગ્રીવા. જે શેમાં ખુલે છે? યોનિ માર્ગ. છેલ્લે યોનિ માર્ગ. તો યોનિ માર્ગમાં આપણે શું કહીશું? યોનિ માર્ગ એ ચિકાસયુક્ત યોનિ માર્ગ. યોનિ માર્ગ કેવો ભાગ છે? તો કે ચિકાસયુક્ત માર્ગ છે.
જ્યાંથી બાળ પ્રસવની પ્રક્રિયા થાય છે, જ્યાંથી બાળ પ્રસવની પ્રક્રિયા થશે. બરાબર. તો આ સ્ત્રીનું પ્રજનન તંત્ર અથવા માદા પ્રજનન તંત્ર. સૌથી પહેલા આપણે કોની વાત કરી હતી? અંડપિંડની, ત્યાર પછી અંડવાહિનીની, ત્યાર પછી ગર્ભાશય, ગ્રીવા અને છેલ્લે યોનિ માર્ગની વાત કરી. તો જ્યારે તમને સ્ત્રીનું પ્રજનન તંત્ર પૂછાય તો એમાં આપણે આટલા ભાગો વિશે આકૃતિ દોરીને સમજાવવાનું રહેશે. હવે એનાથી આગળનો પ્રશ્ન છે કે સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે? સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે અને બાળકનો જન્મ, ભ્રૂણ નિર્માણ, ગર્ભસ્થાપન અને પ્રસૂતિની પ્રક્રિયા વર્ણવો. આવો એક પ્રશ્ન છે. તો પહેલું તો ભ્રૂણ નિર્માણ, જેના માટે શબ્દ વપરાય ફલન. પહેલો શબ્દ કયો આવશે? ફલન આવે છે. પહેલો શબ્દ કયો આવશે? ફલન. બરાબર. તો ફલન કોને કહીશું? જે અંડપિંડ છે એ જ્યારે અંડકોષ મુક્ત કરે તો આ અંડકોષ સાથે શુક્રકોષનું મિલન, જેનાથી યુગ્મનજ બને, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ફલન તરીકે ઓળખીએ છીએ. તો જાતીય સમાગમ દરમિયાન શિશ્ન દ્વારા શુક્રકોષ યોનિ માર્ગમાં ઠલવાય છે અથવા યોનિ માર્ગમાં દાખલ થાય છે. જો જાતીય સમાગમ દરમિયાન શિશ્ન દ્વારા શુક્રકોષો યોનિ માર્ગમાં દાખલ થાય છે. હવે આ જે અહીંયા આકૃતિમાં આપણે જોવાનું છે, આકૃતિમાં તમે જુઓ તો આકૃતિમાં તમને ખ્યાલ આવશે કે આ યોનિ માર્ગ છે, જેમાં જ્યારે પણ સમાગમ થશે ત્યારે પુરુષનું શિશ્ન એ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થશે અને એ શું કરે છે? તો એ શેનો? શુક્રકોષોનો ત્યાગ. તો જ્યારે પણ શિશ્ન અહીંયા દાખલ થયું તેને શુક્રકોષોનો શું કર્યો? યોનિ માર્ગમાં અહીંયા ત્યાગ કર્યો. હવે એ શુક્રકોષો છે, આપણે કહું છું કે શુક્રકોષો એ કેવી રચના છે? તો કે આવી પૂંછડી ધરાવતી રચના, આવા શુક્રકોષ હોય છે. તો આ શુક્રકોષ શું કરશે? તો કે એ ચાલતા ક્યાં પહોંચી જશે? તો એ શુક્રકોષ ગર્ભાશયમાં થઈ ક્યાં પહોંચી જાય છે? અંડવાહિનીમાં પહોંચે છે, જ્યાં અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયેલો હોય. ધારો કે આ અંડકોષ મુક્ત થયેલો અંડકોષ છે અને શુક્રકોષ અહીંયા પહોંચી ગયા. શુક્રકોષ આ રીતના પહોંચી ગયો. તો જ્યારે અંડકોષ અને શુક્રકોષ બંનેનું મિલન થાય, આ અંડકોષ છે અને આ શુક્રકોષ છે. તો જ્યારે અંડકોષ અને શુક્રકોષ બંનેનું મિલન થાય તો એને ફલનની પ્રક્રિયા અથવા બે જોડાય તો એને ફલનની પ્રક્રિયા કહે છે.
શુક્રકોષ ક્યાં પહોંચ્યો? ગર્ભાશયમાં થઈ ક્યાં પહોંચે છે? અંડવાહિનીમાં. અંડવાહિનીમાં શું હાજર છે? અંડકોષ. તો અંડકોષ સાથે શુક્રકોષ જોડાવાની પ્રક્રિયાને ફલન કહે છે. એટલે અહીંયા આપણે લખીશું, દાખલ થાય છે આ શુક્રકોષ ગર્ભાશયમાં થઈ. જો બહુ સિમ્પલ ભાષામાં તમને અહીંયા લખાવું છું કે જેથી તમે સરળતાથી વાંચી શકો. આ શુક્રકોષ ગર્ભાશયમાં થઈ અંડવાહિનીમાં પહોંચે છે અને અંડકોષ સાથે અંડકોષ અને શુક્રકોષ જોડાવાની પ્રક્રિયાને ફલન કહે છે. બરાબર. તો અહીંયા ફલનની પ્રક્રિયા થઈ, ફલન થઈ ગયું. હવે આ જે ફલન છે ફલિતાન બને, ફલન કહે છે. ફલનને અંતે ફલિતાન બને છે. ફલનને અંતે શું બન્યું? ફલિતાન બને છે. એનો મતલબ ફલન ક્યાં થાય છે? ગર્ભાશયમાં નથી થતું. ક્યાં થયું? અંડવાહિનીમાં થયું. હવે 3 દિવસ સુધી જ્યારે પણ આવું ફલન થયું ને, અને 3 દિવસ સુધી એ ફલિતાન અંડવાહિનીમાં છે, ત્યાં એનું વિભાજન થાય અને 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એવા કોષો બનતા જાય. જ્યારે એ વધારે કોષવાળી રચના બને ત્યારે પછી એ 3 દિવસ રહી ગર્ભાશયમાં આવે છે. તો જ્યારે એ ગર્ભાશયમાં આવે ત્યારે ત્યાં એનું સ્થાપન થાય અને એને આપણે ગર્ભ સ્થાપન તરીકે ઓળખીએ છીએ. તો આ ભ્રૂણ બન્યું, ભ્રૂણ જીવ, બરાબર, બાળકનું પહેલું ઈંડું. તો એ જે ઈંડું છે એનો મતલબ ફલન ક્યાં થાય છે? ગર્ભાશયમાં થાય છે? ના, ફલન ક્યાં થાય છે? અંડવાહિનીમાં થાય છે. ફલનની પ્રક્રિયા ખાલી જગ્યામાં થાય છે. તો ક્યાં થાય છે? અંડવાહિનીમાં. અંડવાહિનીમાં એ કેટલા દિવસ રહેશે? 3 દિવસ. હવે આપણે ફલનની વાત અહીંયા પૂરી કરીએ. ભ્રૂણનું નિર્માણ થઈ ગયું, અહીંયા ભ્રૂણ નિર્માણ થઈ ગયું. હવે ગર્ભનું સ્થાપન. હવે કઈ પ્રક્રિયા આવશે? ગર્ભનું સ્થાપન. તો ગર્ભનું સ્થાપન માટે આપણે શું કહીશું? ગર્ભ સ્થાપન. ગર્ભ સ્થાપન. તો જે ફલિતાન છે એ ફલિતાન જે ફલિતાન બન્યું એનું વારંવાર કોષ વિભાજન થવાથી કદમાં શું થશે? એનો વધારો. હવે જો કેટલીક વખતે કેટલીક સ્ત્રીઓમાં શું થાય? આ નાના જ રહી જાય, આગળ વધે નહીં, ગર્ભાશયમાં પહોંચે જ નહીં. તો એવી વખતે સ્ત્રીઓને ઓપરેશનથી આ ગર્ભને તોડવો પડે. કેમ? કારણ કે જે આ અંડવાહિની છે એ આવી સાંકડી પડે, પેલો ગર્ભ મોટો થતો જાય અને જો એ એમાં ને એમાં રહે તો અંડવાહિની ફાટી જાય. બરાબર. કોથળી હોય, કોથળીમાં આપણે 5 કપડાની કેપેસિટી હોય કે કોઈ કોથળીમાં તમે 5 કપડાં ભરી શકો. 5ના બદલે 10 કપડાં ભરીએ તો કોથળી શું થશે? ફસકાઈ જશે કે નહીં? તો એવી રીતના અંડવાહિની આવી સાંકડી છે, એની અંદર વચ્ચે ગર્ભ રહ્યો. હવે એ ગર્ભ જો મોટો થતો જાય તો અંડવાહિની શું થાય? ફાટી જાય અને સ્ત્રીનું મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે શું કરવામાં આવે કે જો ઓપરેશનથી પછી ડૉક્ટર એ ગર્ભને તોડી કાઢે અને એના નાના નાના ટુકડા કરે કે જે યોની માર્ગ દ્વારા પછી સ્ત્રીમાં ઋતુસ્રાવ સ્વરૂપે બહાર નીકળી જાય. એટલે જ્યારે પણ ગર્ભ સ્થાપનની વાત આપણે હવે કરીએ છીએ તો આપણે શું કહીએ છીએ કે જે ફલિતાન છે એ ફલિતાનનું શું થશે? વિભાજન શરૂ થશે અને ગર્ભનું નિર્માણ થાય છે.
ફલિતાંડનું વિભાજન થશે અને ગર્ભનું નિર્માણ થશે. આ ગર્ભ હવે ક્યાં પહોંચી જશે? ગર્ભાશયમાં પહોંચે છે. બરાબર, ગર્ભાશયમાં પહોંચે છે. તો જ્યારે ગર્ભાશયમાં પહોંચે ત્યારે ત્યાં એનું શું થઈ જશે? સ્થાપન થઈ જશે. તો સ્થાપન થશે ત્યારે જરાયુ વડે એ ગર્ભ કોની સાથે જોડાશે? માતા સાથે જોડાય છે. કોની સાથે જોડાશે? માતા સાથે. તો ગર્ભાશયમાં ગર્ભ ધારણ થશે. હવે એના માટે ગર્ભાશયનું જે અંતઃ આવરણ છે એ અંતઃ આવરણ તૈયાર થશે. જે અંતઃ આવરણ છે એ અંતઃ આવરણમાં ગર્ભનું સ્થાપન થશે. ગર્ભાશયના અંતઃ આવરણમાં ગર્ભનું સ્થાપન થશે. બરાબર, તો હવે અહીંયા આ જે ગર્ભ હતો એ ગર્ભાશયમાં આવશે અને આ જે અંતઃ આવરણ છે ત્યાં અહીંયા ગર્ભનું શું થઈ જશે? સ્થાપન થશે. ગર્ભનું શું થયું? સ્થાપન. આ ગર્ભ બની ગયો. આ ગર્ભ એ સ્થાપન થઈ ગયું. જ્યારે સ્થાપન થશે ત્યારે ગર્ભાશયનો માર્ગ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. ગર્ભાશયનો માર્ગ બંધ થઈ જશે. હવે ગર્ભ કોના દ્વારા જોડાશે? ગર્ભ કોના દ્વારા? તો જરાયુ દ્વારા ગર્ભાશય સાથે જોડાય છે. ગર્ભ જરાયુ દ્વારા, અથવા ગર્ભ નહીં તો ભ્રૂણ કહીશું આપણે, અથવા બાળક જરાયુ દ્વારા કોની સાથે જોડાશે? ગર્ભાશય સાથે જોડાય છે. હવે આ જે જરાયુ છે એ શું કામ કરશે? તો જરાયુ ભ્રૂણને એટલે કે બાળકને માતામાંથી શું આપશે? ગ્લુકોઝ, ઓક્સિજન અને પોષણ આપે છે. જે જરાયુ છે એ ભ્રૂણને માતામાંથી શું લઈને આપશે? ગ્લુકોઝ, ઓક્સિજન અને પોષણ આપશે. અને એની સામે ભ્રૂણે જે પણ કચરો ઉત્પન્ન કર્યો હશે એ માતાના રુધિરમાં ભળી જશે. ભ્રૂણે ઉત્પન્ન કરેલ ઉત્સર્ગ દ્રવ્ય જરાયુ દ્વારા શેમાં ભળી જાય છે? માતાના રુધિરમાં ભળી જાય છે. શેમાં ભળી જશે? માતાના રુધિરમાં ભળે છે. તો આ શું થઈ ગયું? ગર્ભ સ્થાપન. અને હવે છેલ્લે આવશે પ્રસૂતિ. છેલ્લે કઈ પ્રક્રિયા આવશે? પ્રસૂતિ. તો પ્રસૂતિમાં આપણે શું કહીશું? પ્રસૂતિ એટલે કે બાળજન્મ. પ્રસૂતિનો મતલબ શું થાય? બાળકનો જન્મ. તો કેટલા મહિને બાળકનો જન્મ થશે? 9મા મહિને થશે. મોટા ભાગે 9 મહિને બાળકનો જન્મ થશે. તો 9 મહિના સુધીના બાળક નો વિકાસ પૂર્ણ થશે. અને જે યોનિ માર્ગ છે એનું સંકોચન થશે. યોનિ માર્ગનું શું થાય છે? સંકોચન થાય છે. અને એના દ્વારા જે પણ વિકાસ પૂરો થઈ ગયો એટલે ગર્ભાશયની પેશીની
ના સંકોચન દ્વારા બાળકનો જન્મ થશે, જેને પ્રસૂતિ કહે છે. હવે આના માટે છે ને આખી અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે કે બાળક જે છે, ગર્ભ જે છે, બાળક એ 9 મહિના દરમિયાન એનું જે 9 મહિના પૂરા થાય પછી એનો શીર્ષ ભાગ અહીંયા આવી જશે, માથું અહીંયા આવી જશે અને પગ ઉપર રહેશે. અને પછી એ શું કરશે તો કે તે એ વિશિષ્ટ પ્રકારના સ્ત્રાવ કરશે, અંતઃસ્ત્રાવ, જે મગજ સુધી પહોંચાડશે. એટલે મગજને ખબર પડે કે ભાઈ હવે આપણે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનું છે, એટલે કે હવે પ્રસૂતિનો સમય થઈ ગયો, એટલે દુખાવો પડે સ્ત્રીને. અને જ્યારે દુખાવો પડે ત્યારે અહીંયા યોનિ માર્ગનું ગર્ભાશયનું સંકોચન થાય અને ધીરે ધીરે બાળક આ માર્ગે એમાંથી બહાર આવે છે. સ્ત્રીમાં યોનિ માર્ગ અને મૂત્ર માર્ગ અલગ અલગ હોય એટલે એને આપણે મૂત્રજનન માર્ગ કહેતા નથી. તો બાળક અહીંથી બહાર આવશે. કેટલીક વખતે આપણે એવું જોઈએ છીએ કે ગર્ભનાળ બાળકને વીંટળાઈ ગયેલી હોય તો માટે ડૉક્ટર એમ કહેશે કે ભાઈ આને સિઝેરિયન કરવું પડશે. તો એનો મતલબ શું કે અહીંયા ટાંકો મૂકે અને એમાંથી એ બાળકને લઈ લેતા હોય છે. તો 9 મહિના સુધીમાં બાળકનો વિકાસ પૂર્ણ થશે અને ગર્ભાશયની જે પેશી છે એ સંકોચનના કારણે બાળક ધીરે ધીરે બહાર જન્મ લેવાનું શરૂ કરશે. અને તમે 3 ઇડિયટમાં જોયું હશે કે બહાર નથી આવતું બાળક, તો એને પેલા વેક્યુમ પંપ વડે શું કરે છે, ખેંચે છે. અને એનું જ્યારે એનું માથું, તમે એનું ડાયાગ્રામ પણ બતાવે છે કે એનું માથા ઉપર વેક્યુમ પંપ મૂકીને એને ખેંચવામાં આવે છે. તો શીર્ષ ભાગ નીચે આવી જાય છે અને ત્યારે બાળકને પણ એવી ડિલિવરીમાં કેટલીક વખતે જોખમ પણ થઈ જાય. જો હવાનું પ્રમાણ વધારે હોય તો બાળકનું માથું આમ નાળિયેર જેવું લાંબુ પણ થઈ જતું હોય છે. તો એવું રિસ્ક ના લેવું હોય એટલા માટે ડૉક્ટર ઓપરેશન દ્વારા બાળક લેવાની વાત પણ કરતા હોય. તો આ પ્રસૂતિ થઈ. તો આપણે અહીંયા ભ્રૂણ નિર્માણ, ગર્ભસ્થાપન અને પ્રસૂતિ 3 શબ્દો આની અંદર સમજ્યા.